મારો સવાલ હતો, આના જવાબ આપવા માટે મેયર સાહેબ સક્ષમ નહોતા, અપાવી પણ નથી શક્યા. કારણ કે બંધારણીય જોગવાઈ મુજબ રાજકોટના કોઈ પણ મેયર હોય અથવા શાસક પક્ષના જે કોઈ વડા હોય એ અધ્યક્ષ હોય, એની જવાબદારી છે એ જે તે સચિવ પાસેથી અથવા કમિશનર પાસેથી જવાબ લઈને આપવો જોઈએ, પણ એ જવાબ અપાવતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો અંદર સંડોવાયેલા છે, એના ક્યાંક હાથ છે, એના મળતિયાઓ છે, એવું સીધું સ્પષ્ટ દેખાય છે. 12,000 મેં મારા આંકડા મુજબ લોકોના કહેવાય ભાઈ નાના મોટા ખાડા 12,000 છે, એક આંકડા મુજબ 1200 છે. સ્થળ ઉપર જોતા મેં પોતે ગણેલા લીધું સ્પષ્ટ કહી નથી શકતો, એટલા માટે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળ્યું આટલા ખાડાઓ છે. મેં તો જે માર્કિંગ કર્યું હતું એમાં જે ખાડા જોયા હતા લગભગ 1200 થી 1300 ખાડાઓ મેં પોતે ગણેલા છે. એ પછી યુનિવર્સિટી રોડ હોય, એ પછી નાના મવા રોડ હોય, થોરાળા 80 ફૂટનો રોડ હોય, વાવડીવાળો 80 ફૂટનો રોડ હોય, મવડી રોડ હોય કે મવડીને સાઈડના રોડ હોય, થોરાળાના રોડ હોય, એ એક પણ વિગત ખાડાની આપી નથી. ફક્ત એટલી જ વિગતો આપી છે કે આ રોડ 5 લાખનો ખર્ચે થયો, આ 13ના ખર્ચે 3 વર્ષનો એમને હિસાબ આપ્યો, 64 કરોડ 27 લાખના રસ્તા બનાવ્યા. તો આ ખાડા શેના પડ્યા? આ ખાડા બુરવાના ખર્ચ કોની પાસેથી લેવાનો? ગેરંટી વાળા રોડ તો કોની પાસેથી લેવાનો? કાયમ ટાઈમ પાસ વાળી કરી રહ્યા છે. હું આજે બીપીએમસી એક્ટની જોગવાઈ લઈને આવ્યો છું અને એમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે, 1 વર્ષ દર મહિનાની 20 તારીખ પહેલા જનરલ બોર્ડ બોલાવવું એવી ફરજ જોગવાઈ છે. તો રાજકોટ મહાનગરપાલિકા 2 મહિને બોલાવે છે, એ પણ એની મુનસુફી પ્રમાણે. અને એમાં પણ અમુક બિઝનેસની આઇટમો લેવામાં આવે છે, બિન બંધારણીય રીતે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. દાખલા તરીકે ગાયો જે લાકડાનો કોન્ટ્રાક્ટ થયો, એ લાકડાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર જ નથી બહાર પડ્યું. તમે પૂછ્યો ટેન્ડર જે આપ્યું હોય તો મારું માથું મૂંડી દેવા તૈયાર જાઓ, પૂછ્યો નથી આપ્યો તો એવો કોના કહેવાથી આપ્યો? એજન્સીએ કોન્ટ્રાક્ટ આપ્યો બતાવો, તમે જઈને બતાવો ને એમ કે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે તો તમે બતાવો મને. હું પોતે આરોગ્ય અધિકારીને મળ્યો છું, હું પોતે બાગ બચીના આરોગ્ય અધિકારીને મળ્યો છું, કીધું કે આવો કોઈ અમે ટેન્ડર બહાર પાડ્યું નહોતું. આવી જ રીતે જે ગાયોની વાત છે, અસંખ્ય ગાયોના મૃત્યુ થયા, 5 દિવસના વરસાદમાં અસંખ્ય ગાયોના મૃત્યુ થયા. તો મારા ઘરે હું પોતે ગાયો રાખું છું, મને ખબર છે, ઘોડી ગાયો હું રાખું છું, મારી ગાયો તો મરતી નથી. આ ગાયો ઠૂઠરાઈને મરી ગઈ છે, ઠંડીમાં પાણી મરી ગઈ છે, પૂરતું ખાવા મળ્યું નથી એટલા માટે મરી ગઈ છે. અને આ ગાયોને હત્યા, મારી દ્રષ્ટિએ હત્યા કરવામાં આવી. કેટલી ગાયો મરી, જેટલી ગાયો મરી એ બધાનું પાપ કોને લાગશે? આ ભાજપના લોકો ગાયોના દીકરા થાય છે રોડમાંથી. તો અમારી ઈચ્છા એવી છે કે તમે ગાયને માતા કેમ નથી કહેતા? ગાયને માતા બનાવીને જોગવાઈ મુજબ કરો. કેમ તમારા વડાપ્રધાન ગાયને માતાનું રાષ્ટ્રીય વિરુદ્ધ નથી આપતા? પણ કોન્ટ્રાક્ટર પાસે તમારે જવાબ માંગવું જોઈએ ને. જે કોન્ટ્રાક્ટર પાસે હું જવાબ માંગી ન શકું. મારી જવાબદારી છે કે રાજકોટના બોર્ડમાં મારા માન્ય અધ્યક્ષની પાસે જવાબ માંગવાનો હોય અને જવાબ લઈ દેવાની જવાબદારી અધ્યક્ષની છે અને એ કમિશનરના જવાબ આપવો. કેટલી ગાયો? એક અંદાજ મુજબ 200 થી 250 ગાયોના મૃત્યુ છે. એક અંદાજ મને પૂરતી ખબર નથી. મરવાનો દે અમારા રોડ 25-50 ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના પેટમાં પાણી પણ હલતું નથી. જલવા દો અમને. આપણે જોઈ રહ્યા છીએ સારો પ્રશ્ન હતો, રોડનો પ્રશ્ન હતો. જે વિપક્ષ જે પ્રશ્ન ઉઠાવતા હતા એ જ પ્રશ્ન અમે લોકોએ પણ ઉઠાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના સભ્યો ખૂબ તંદુરસ્તીથી અમે લોકો પ્રશ્ન પૂછી રહ્યા હતા. માનનીય કમિશનર શ્રી પ્રશ્નનો જવાબ આપતા હતા. રોડના પ્રશ્નો હતા, ખાડાનો પ્રશ્ન હતો. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્ય માત્ર જનરલ બોર્ડથી જનરલ બોર્ડ આજે આવી રહ્યા છે. પૂરા 4 સભ્યોમાંથી એ લોકોનું 4 સભ્યોનું સંકલન નથી. એક સભ્ય બેનશ્રી સહી કરીને વયા જાય. આ રાજકોટની કોંગ્રેસની હાલત છે. હું રાજનીતિક વાત મારે કરવી નથી, કારણ કે રાજનીતિક ચુનાવના અખાડાની અંદર રાજકોટ મહાનગરે એને 4 કોર્પોરેટરો ખાલી કોંગ્રેસને આપ્યા છે. એમાં પણ આ ભાઈશ્રી આમ આદમી પાર્ટીમાં ગયા હતા, ન્યાય એનું મેળનું આવ્યો ને વળી પાછા સ્વગૃહે આવ્યા ને કોર્ટ મેટરો થઈને. એટલે દુઃખ સાથે કહેવું પડે કે ખાલી જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવે છે. માનનીય મેયરશ્રીને ક્યારેય એ મળવા નથી આવ્યા કે એણે કોઈ દિવસ ક્યારેય વસરામ સાગઠિયાએ ક્યારેય કોઈ દિવસ પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા નથી. માત્ર મીડિયાની હાઇલાઇટ બને છે. એક રોડ રસ્તાનું, બીજો ગાયોના મૃત્યુનું અને ત્રીજો એને બીપીએમસી એક્ટ બતાવ્યો છે. બીપીએમસી એક્ટ નું પેલા ફૂલ ફોર્મ બોલી દે. દુઃખ સાથે કહેવું પડે છે એને ફૂલ ફોર્મ નથી આવડતું. બીજું, ગુજરાતની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી દરેક મહાનગરપાલિકાની અંદર જીપીએમસી એક્ટ ચાલે છે.
ગુજરાત મ્યુનિસિપલ પ્રિવિએશન એક્ટ જીપીએમસી એક્ટ ગુજરાતની અંદર મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે એ પણ એને ખબર નથી. સવાલ ખાડાનો પ્રશ્ન હતો. રાજકોટમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ આવ્યો છે. સાર્વજનિક સ્વરૂપમાં અમે સ્વીકારીએ છીએ કે રાજકોટમાં ખાડા પડ્યા હતા, પરંતુ જેટ પેચિંગના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આખો કાલાવડ રોડ જે ગૌરવપદ કહી શકાય એમાં અત્યારે ખાડાની બુરવાની કામગીરી ચાલુ છે. 52 રાજમાર્ગો રાજકોટ શહેરના છે. એ પહેલા 52 રાજમાર્ગો અમે ખાડાના જેટ પેચિંગના માધ્યમથી ખાડા બુરવાના છીએ અને પછી વોર્ડવાઇઝ અમે જવાના છીએ. ડામર અને પાણીને વિરુદ્ધાભાસ હોય છે, એના કારણે ખાડા પડ્યા હતા, પણ એ સ્વીકારીએ છીએ. વધુ વરસાદના કારણે આ જે ખાડા પડ્યા છે રાજકોટના લોકોને પણ હાલાકી ભોગવવી પડી છે. એમાં હું પણ એક સિટીઝન તરીકે મને તકલીફ પડતી હોય, પરંતુ વરસાદ ખૂબ આવ્યો છે એના માટે અમે લોકોએ જેટ પેચિંગથી પેવિંગ બ્લોક પણ આ પેચવર્ક પણ ચાલુ કર્યું છે. મેં સ્મશાનના મારી પાસે એવિડન્સ છે. સ્મશાનની અંદર જે લાકડું ઉપયોગમાં આવે, કોઈ પણ ઝાડ જ્યારે પડે ત્યારે નીચેનું જે થડ હોય એ ઉપયોગમાં આવતું હોય છે. ડાળી હોય એ ડાળી સ્મશાનમાં ન ઉપયોગમાં આવે એવી 4 ગાડી લેફ્ટ છે. અને એના માટે પણ મેં આપ સૌ મિત્રોને મેં કીધું હતું કે મેં એની તપાસ સમિતિ પણ નિમી છે. આ એજન્સીના લાખો રૂપિયાના બિલ પણ અમે અટકાવ્યા છે અને આવનારા દિવસોમાં એ દોષિત ઠરશે તો એ તો બ્લેકલિસ્ટ થશે, પણ ભારતમાં કેવી જગ્યાએ મહાનગરપાલિકામાં કામ નહીં કરે એવી અમે સજા દેવાના. મેં પહેલા કીધું ટેન્ડર થયું છે ને, ટેન્ડર થયું છે ને જય એજન્સી અને સોમનાથ સ્ટેન્ડિંગ કમિટીમાં મેં મંજૂર કર્યું છે. મેં મંજૂર કર્યું. અરે હું આવ્યો ને 1 વર્ષથી, હમણાં 3 મહિના પહેલા મંજૂર થયું છે. એને રિપીટ થયું છે, એનું ટેન્ડર લાગ્યું છે. છેલ્લા 15 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં સોમનાથ એજન્સી અને જય એન્ટરપ્રાઇઝ એ રાજકોટ મહાનગરપાલિકામાં ઓન ટેન્ડર કામ કરી રહી છે. આ ટેન્ડર પ્રક્રિયા છે. ડેફિનેટલી હા, રાજકોટ આખાની અંદર આખા રાજકોટની અંદર હા એ જ તમને સમજાવું. સ્મશાનના લાકડાનું હોય, સમજાવું તમને, હું એ જ સમજાવવા માંગુ. સ્મશાનના લાકડાનું હોય એનું ટેન્ડર ન હોય, જે એજન્સી સમજાવું. હા બોલો. જય એન્ટરપ્રાઇઝ અને સોમનાથ એન્ટરપ્રાઇઝ આખા રાજકોટના 3 ઝોનની 2 એજન્સીઓ છે.